નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું ડિજિટલ પ્લેટફોર્મ સુધીર સર બાયોલોજી. હવે આજે ફરીથી એક નવા ચેપ્ટર સાથે આપણે મળી રહ્યા છીએ અને આજનું ચેપ્ટર છે ચેપ્ટર 8 ધોરણ 11 સાયન્સ. હવે આમ જોવા જઈએ ને તો ધોરણ 11 સાયન્સની અંદર ચેપ્ટર 8 એકદમ સહેલું ચેપ્ટર છે, બટ આ ચેપ્ટરની અંદર ઘણા બધા એવા MCQs છે કે જે ખરેખર આપણે ધ્યાનમાં રાખવા જેવા ખરા. શરૂઆત કરીએ. સૌથી પહેલું કે ફ્લુઇડ મોઝેઇક મોડેલ અનુસાર કોષરસ પટલ શું ધરાવે છે? તો સૌથી પહેલી વાત તો એ કે આપણને ખબર પડવી જોઈએ કે ફ્લુઇડ મોઝેઇક મોડેલ શું છે. તો સિંગર અને નિકોલ્સને 1972ની અંદર ફ્લુઇડ મોઝેઇક મોડેલ વર્ણવ્યું હતું. એ પહેલાં રોબર્ટસન નામના વૈજ્ઞાનિકે એકમ પટલ સંકલ્પના વર્ણવી હતી. અને આ જે બંને ફ્લુઇડ મોઝેઇક મોડેલ અને એકમ પટલ સંકલ્પના, આ બંને છે ને એ કોષરસ પટલ માટે આપવામાં આવેલી સંકલ્પના છે. હવે આમાં રોબર્ટસને જે એકમ પટલ સંકલ્પના રજૂ કરી હતી એની અંદર એવું હતું કે કોષરસ પટલ છે ને એની અંદર પ્રોટીનનું આખું એક સ્તર આવેલું છે. ખરેખર આપણને ખબર છે કે કોષરસ પટલની અંદર પ્રોટીનનું સ્તર નથી આવેલું. લિપિડના 2 સ્તર આવેલા છે અને એની અંદર પ્રોટીન 2 પ્રકારના હોય છે. એક છે અંતર્ગત પ્રોટીન અને એક છે બહિર્ગત પ્રોટીન. તો ફ્લુઇડ મોઝેઇક મોડેલ પ્રમાણે કોષરસ પટલની અંદર શું આવેલું હોય છે? તો ફ્લુઇડ મોઝેઇક મોડેલ પ્રમાણે પહેલું તો જો ફોસ્ફોલિપિડ અને ઓલિગોસેકેરાઇડ શક્ય જ નથી. ફોસ્ફોલિપિડ બરોબર છે પણ ઓલિગોસેકેરાઇડ આવે નહીં. ત્યાર પછી બીજામાં ફોસ્ફોલિપિડ બરોબર છે પણ હેમિસેલ્યુલોઝ ન આવે, કારણ કે હેમિસેલ્યુલોઝ શેમાં આવશે તો કે કોષ દિવાલની અંદર. ત્યાર પછી ત્રીજું ફોસ્ફોલિપિડ અને અંતર્ગત પ્રોટીન આવે નો ડાઉટ, પણ અંતર્ગત પ્રોટીનની સાથે સાથે બહિર્ગત પ્રોટીન પણ આવેલા છે કે જે કોષરસ પટલની અંદર આવેલા હોય છે. તો આ બધાને તમે બાદ કરો તો આપણી પાસે એક ઓપ્શન વધે છે, જે છે ઓપ્શન ડી. ફોસ્ફોલિપિડ, બહિર્ગત પ્રોટીન અને અંતર્ગત પ્રોટીન. ફોસ્ફોલિપિડ, બહિર્ગત પ્રોટીન અને અંતર્ગત પ્રોટીન એટલે શું થાય? તો કે ફોસ્ફરસ પ્લસ લિપિડ જેને કહેવાય ફોસ્ફોલિપિડ, બહિર્ગત પ્રોટીન એટલે કે જે પરિઘીય ગોઠવણી ધરાવે છે, અને અંતર્ગત પ્રોટીન એટલે કે જે કોષરસ પટલની આરપાર ગોઠવાયેલા હોય છે. ત્યાર પછી બીજો છે ક્વેશ્ચન, હેમરલિંગના ન્યુક્લિઓ સાઇટોપ્લાસ્મિક એટલે કોષ કેન્દ્રીય રસના પ્રયોગમાં એસિટેબ્યુલારિયા ઉપયોગી છે, જે શું છે? હવે આ છે ને ટોટલી આઉટ ઓફ ટેક્સ્ટ બુક છે હેમરલિંગનો પ્રયોગ. હેમરલિંગે જેના ઉપર પ્રયોગ કર્યા હતા એ હતું એસિટોબ્યુલારિયા. એસિટોબ્યુલારિયા શું છે? તો આમાં સીધો ડાયરેક્ટ જવાબ આપું છું, વિડીયોની આપણે લેન્થ ઓછી કરવા માટે. એસિટોબ્યુલારિયા છે એ એક કોષીય, એક કોષ કેન્દ્રીય અને હરિત લીલ છે, એટલે કે લીલી લીલ. એટલે આની અંદર જવાબ આવશે ઓપ્શન સી. ત્યાર પછીનું આગળ છે, કોષીય અંગિકાઓને સ્વતંત્ર રીતે શેના દ્વારા ઓળખી શકાય છે? અથવા તો આના દ્વારા ઓળખી શકાય છે, કોષીય અંગિકા. હવે આપણને બધાને ખબર છે કે કોષીય અંગિકા ક્યાં હોય? તો કે કોષરસ પટલની અંદરના ભાગમાં કોષરસ આવેલો છે એની અંદર હોય. હવે કોષીય અંગિકા છે એ કોષરસમાં મુક્ત રીતે તરતી હોય. તો આપણે જે કોષીય અંગિકા છે એનો અભ્યાસ કરવો હોય તો શું કરવું પડે? તો કોષીય અંગિકાને એક જગ્યાએ ભેગી કરવી પડે. અને ભેગી કરવા માટે શું આવશે? તો આની અંદર પહેલો ઓપ્શન શું છે? તો કે ક્રોમેટોગ્રાફી. હવે ક્રોમેટોગ્રાફી ક્યાં ઉપયોગી છે? તો કે વનસ્પતિમાં કયા કયા રંજક દ્રવ્ય છે ને
એનું પૃથ્થકરણ કરવા માટે. ત્યાર પછી બીજું એક્સ કિરણોના વિવર્તન, એ ક્યાં ઉપયોગી છે? તો કે ડીએનએ છે એ ખરેખર જીનેટિક મટીરિયલ તરીકે વર્તે છે કે નહીં, ધોરણ 12ની અંદર આપણે ભણી ગયા. ત્યાં ખાસ કરીને જહાનસેને ન્યુક્લિયન નામ આપ્યું હતું. ત્યાર પછી ત્રીજું છે વિભેદનીય સેન્ટ્રીફ્યુગેશન. વિભેદનીય સેન્ટ્રીફ્યુગેશન એટલે શું થાય? તો સેન્ટ્રીફ્યુગેશન એટલે કેન્દ્ર ત્યાગી બળ. અને આ કેન્દ્ર ત્યાગી બળ છે એની મદદથી કોષીય અંગિકાઓ છે એ પરિઘ વિસ્તારમાં ભેગી થાય છે, જેની મદદથી આપણે વિવિધ પ્રકારની કોષીય અંગિકાને ઓળખી શકીએ છીએ. બરોબર. અને ત્યાર પછીનું છે ઓટો રેડિયોગ્રાફી. ઓટો રેડિયોગ્રાફી ક્યાં આવે? તો કે ડીએનએની અંદર ખાસ કરીને જે ટુકડાઓ છે એને અલગ કરવા માટે ધોરણ 12 સાયન્સની અંદર 6ઠા ચેપ્ટરની અંદર, બરોબર, એની અંદર ડીએનએ વિશે આપણે અભ્યાસ કર્યો. અને ત્યાર પછીનો બાયોટેકનોલોજીના જે 11-12 પાર્ટ છે એમાં જ્યારે પુનઃસંયોજિત ડીએનએ બનાવવામાં આવે છે તો એ પુનઃસંયોજિત ડીએનએની અંદર ઓટો રેડિયોગ્રાફી આવે છે કે જેની અંદર ઇથિડિયમ બ્રોમાઇડથી અભિરંજક કરવામાં આવે છે. ત્યાર પછી એની ઉપર યુવી પ્રકાશ નાખવામાં આવે છે. આખી ઓટો રેડિયોગ્રાફીની એક આખી મેથડ છે. તો આ બધાય જવાબ ન આવતા સ્વતંત્ર રીતે અંગિકાને ઓળખવી હોય તો શેનો ઉપયોગ થાય છે? તો કે વિભેદનીય સેન્ટ્રીફ્યુગેશન. બરોબર છે, એટલે ઓપ્શન સી આવશે. ત્યાર પછીનું છે ન્યુક્લિયો પ્રોટીન શેમાં સંશ્લેષિત હોય છે? ન્યુક્લિયો પ્રોટીન કીધું છે, યાદ રાખજો, ન્યુક્લિયો પ્રોટીન કીધું છે, ન્યુક્લિક એસિડ નથી કીધું. સંશ્લેષિત, સંશ્લેષિત એટલે ક્યાં બને છે? તો ન્યુક્લિયો પ્રોટીન ઇટ્સ અ વન ટાઈપ ઓફ પ્રોટીન એન્ડ ધેટ મેડ ઇન ધ સાઇટોપ્લાઝમ ઓફ સેલ. એક પ્રકારની એક અંગિકા છે જેને કહેવાય રિબોઝોમ. અને ન્યુક્લિયો પ્રોટીન એટલે ન્યુક્લિક એસિડ પ્લસ પ્રોટીન. તો ન્યુક્લિયો પ્રોટીનના બે પ્રકાર છે, રિબોન્યુક્લિયો પ્રોટીન અને ડીઓક્સી રિબોન્યુક્લિયો પ્રોટીન. અને એ બધાય પ્રોટીન ક્યાં બને છે? તો કે કોષ રસની અંદર. ક્યાં બનશે? પ્રશ્ન થાય કેમ કોષ રસની અંદર? તો કોષ રસની અંદર રિબોઝોમ આવેલા હોય છે અને એ રિબોઝોમ જ ન્યુક્લિયો પ્રોટીન બનાવવા માટે જવાબદાર છે. ત્યાર પછીનો 5મો એમસીક્યુ છે ધ્રુવીયતા શું દર્શાવે છે? ધ્રુવીયતા એટલે શું? તો ધ્રુવીયતા શબ્દ છે ને એ આવશે રંગસૂત્ર માટે. પ્રત્યેક રંગસૂત્રની અંદર 4 રંગસૂત્રિકા, બરોબર છે, સોરી, બે રંગસૂત્રિકા હોય છે અને એક સેન્ટ્રોમિયર હોય છે. તો આની અંદર ઓપ્શન આવશે 2 રંગસૂત્રિકા અને 1 સેન્ટ્રોમિયર. આ શું છે? તો કે રંગસૂત્રની એક પ્રકારની ધ્રુવીયતા છે. ત્યાર પછી આગળ જોઈએ 6થું, કોષરસ પટલનું અત્યાધુનિક મોડલ કયું? તો જ્યારે આપણે શરૂઆત કરી હતી ત્યારે જ વાત કરી હતી. કોષરસ પટલનું અત્યાધુનિક મોડલ કયું છે? અત્યાધુનિક મોડલ એટલે સિંગર અને નિકોલસન એના દ્વારા જે મોડલ રજૂ થયું હતું એને આપણે કહીએ છીએ અત્યાધુનિક મોડલ, જેને ફ્લુઇડ મોઝેઇક મોડલ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? તો કે ફ્લુઇડ મોઝેઇક મોડલ. પટલીય મોડલ છે એ રોબર્ટસન દ્વારા સંકલ્પના કરવામાં આવી હતી, અથવા તો એને એકમ પટલ મોડલ પણ કહેવામાં આવે છે. 1972 થી 74ની અંદર 2 વૈજ્ઞાનિક સિંગર અને નિકોલસન, આ છે ને એનસીઈઆરટી સિવાયનો જે ઓલ્ડ સિલેબસ હતો ને એની અંદર આ ટોપિક છે, બટ આપણે યાદ રાખવાનો છે રોબર્ટસન વાળો ખાલી. એટલે આની અંદર ઓપ્શન આવશે સી, ફ્લુઇડ મોઝેઇક મોડલ. ત્યાર પછીનું નેક્સ્ટ એમસીક્યુ છે 7મો. હેમરલિંગના પ્રયોગમાં એસિટોબ્યુલારિયાનો કયો ભાગ ફેરબદલ પામે છે? ફેરબદલ એટલે કે ચેન્જ થવો. હવે એસિટોબ્યુલારિયા શું છે? તો કે એક કોષીય એક કોષ કેન્દ્રીય લીલ છે. શું છે? તો કે એક કોષીય અને એક કોષ કેન્દ્રીય લીલ. હવે આ ફેરબદલ પામે છે એટલે એક જનરેશનમાંથી બીજી જનરેશનમાં બદલાય છે. અને આની અંદર આવશે મૂલાંગો અને દંડ. આ છે ને એસિટોબ્યુલારિયાના ભાગ છે. ત્યાર પછીનું નેક્સ્ટ છે 8મું, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વધુ રિઝોલ્યુશન પાવર ધરાવે છે. આ કોના કારણે છે? હવે જો કે તમે બાયોલોજીની તો અંદર ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ ક્યાંય આપણે ટોપિક નથી આવતો, બટ
ફિઝિક્સની અંદર ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ ટોપિક આવે છે. હવે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે એની અંદર રિઝોલ્યુશન પાવર વધારે ક્યારે હોય? તો કે જ્યારે તરંગ લંબાઈ ઓછી હોય ત્યારે રિઝોલ્યુશન પાવર કેવો હોય છે? તો કે વધારે. પ્રશ્ન થાય રિઝોલ્યુશન પાવર એટલે શું? તો જ્યારે બે સૂક્ષ્મ અણુઓ હોય ને એ એકબીજાની નજીક આવેલા હોય અને એ નજીક આવેલા સૂક્ષ્મ અણુઓ વિશે અભ્યાસ કરવો અને એ પણ ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો, આને કહેવામાં આવે છે રિઝોલ્યુશન પાવર. તો આ રિઝોલ્યુશન પાવર ક્યારે વધે? તો કે જ્યારે તરંગ લંબાઈ ઓછી હોય. અને એઝ વી વેરી વેલ નો ધ વેવલેન્થ ઓફ ઇલેક્ટ્રોન ઇઝ વેરી લો, કે ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ ખૂબ જ ઓછી છે. એટલે આને અનુલક્ષીને ઓપ્શન સી ઇઝ એ રાઈટ આન્સર, કે ઓપ્શન સીની અંદર આપ્યું છે કે ઓછો પ્રકાશ ધરાવતા પ્રકાશ સ્ત્રોતના ઉપયોગના કારણે. ઓકે, બીજા રિમેનિંગ ઓપ્શન્સ છે એ આપણે કંઈ યાદ કરતા નથી. ત્યાર પછી આગળ આવશે રિબોઝોમ્સનું સંશોધન કોણે કર્યું હતું? તો રિબોઝોમ્સનું સંશોધન ટેક્સ્ટબુકનો જ પ્રશ્ન છે, એની અંદર આવશે પેલેડ. ગોલ્ગીએ ગોલ્ગીકાઈની શોધ કરી હતી, એટલે આની અંદર આવશે પેલેડ. અમુક ક્વેશ્ચનના જવાબ સહેલા હોવા છતાં પણ મેં રાખ્યા છે જેથી કરીને આપણને થોડુંક એવું સહેલું લાગે. ત્યાર પછી નેક્સ્ટ છે 1 એંગસ્ટ્રોમ બરાબર કેટલા માઇક્રોમીટર? 1 એંગસ્ટ્રોમ બરાબર કેટલા માઇક્રોમીટર? જો આ બધું ટેક્સ્ટબુકમાં ક્યાંય નથી. 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻⁴, એટલે 0.0001 માઇક્રોમીટર થશે. ત્યાર પછી આગળ છે હેમરલિંગના પ્રયોગમાં એસિટાબ્યુલારિયા દ્વારા શું સિદ્ધ થયું? હવે એસિટાબ્યુલારિયા દ્વારા શું સિદ્ધ થયું? તો હેમરલિંગે જે પ્રયોગ કર્યો હતો ને એ પ્રયોગ ઉપરથી એકચ્યુઅલની અંદર માણસની અંદર આનુવંશિકતા છે, પ્રાણીઓની અંદર આનુવંશિકતા છે, આ બધાની જાણ થઈ. જો કોઈ પણ પ્રયોગો છે ને એ પહેલાં પ્રાણીઓની અંદર કરવામાં નથી આવ્યા, વનસ્પતિની અંદર કરવામાં આવ્યા છે, એમાંથી પછી પ્રાણીની અંદર કરવામાં આવ્યા છે અને પછી મનુષ્યની અંદર એપ્લાય કરવામાં આવ્યા છે. હવે આપણને બધાને ખબર છે કે આનુવંશિકતા માટે શું છે? તો કે આનુવંશિકતા માટે રંગસૂત્ર જવાબદાર છે અને એ હેમરલિંગે કીધું હતું. હેમરલિંગે શું કીધું હતું? તો કે રંગસૂત્ર છે એ આનુવંશિકતા ધરાવે છે. ત્યાર પછીનો નેક્સ્ટ MCQ છે 13મો, કે લાળ ગ્રંથિના રંગસૂત્રો અથવા તો પોલેટિન રંગસૂત્રની જોડ. પોલેટિન નહીં, કોઈ પણ પ્રકારના રંગસૂત્રની જોડ હોય ને એ કોની વચ્ચે બને? તો કે સમજાત રંગસૂત્ર. આપણે 10મા ચેપ્ટરની અંદર કોષચક્ર અને કોષ વિભાજનની અંદર ભણી ગયા કે બે સમજાત રંગસૂત્ર હોય ને એની વચ્ચે જોડ બને. સમજાત એટલે સરખી જાતના. મેટાસેન્ટ્રિક હોય તો મેટાસેન્ટ્રિક વચ્ચે, સબમેટાસેન્ટ્રિક હોય તો સબમેટાસેન્ટ્રિક વચ્ચે, એક્રોસેન્ટ્રિક હોય તો એક્રોસેન્ટ્રિક વચ્ચે, ટીલોસેન્ટ્રિક હોય તો ટીલોસેન્ટ્રિક વચ્ચે. એકચ્યુઅલની અંદર માણસની અંદર ટીલોસેન્ટ્રિક રંગસૂત્ર હોતા નથી, 3 પ્રકારના હોય. તો સમજાત એટલે સરખી જાત ધરાવતા રંગસૂત્ર વચ્ચે જોડી બનવી, એટલે આની અંદર ઓપ્શન ડી આવશે. ત્યાર પછી આપ્યું છે ફેટી એસિડનું શર્કરામાં રૂપાંતરણ કરવા માટે વનસ્પતિમાં શ્રેણીબદ્ધ પ્રયોગો ક્યાં થાય છે? અથવા પ્રક્રિયાઓ ક્યાં થાય છે? ફેટી એસિડનું શર્કરામાં રૂપાંતરણ કરવું, તેમાં જો પહેલો ઓપ્શન છે ક્રેબ્સ ચક્ર. ક્રેબ્સ ચક્ર એટલે શું થાય? તો કે પાયરુવિક એસિડનું સંપૂર્ણપણે વિઘટન થઈ જાય અને એમાંથી ઉર્જા મુક્ત થાય. પછી ગ્લાયોક્સિલેટ ચક્ર, આ જવાબ છે કે ફેટી એસિડ છે ને એનું શર્કરામાં રૂપાંતરણ થાય વનસ્પતિમાં, કારણ કે વનસ્પતિની અંદર કેટલીક વનસ્પતિની રચનાઓ, ફોર એક્ઝામ્પલ પરાગરજ છે, બીજ છે, આ બધાની અંદર છે ને ચરબી હોય.
એટલે કે ફેટી એસિડ અથવા તો ગ્લિસરોલ. પણ આપણને બધાને ખબર છે કે જ્યાં સુધી કાર્બોદિત હોય ને ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું શ્વસન થતું નથી. આ શ્વસનાંકની અંદર આપણે ભણી ગયા છીએ. તો એ ફેટી એસિડ છે ને એનું શર્કરામાં સૌથી પહેલાં રૂપાંતરણ થશે અને શર્કરા છે એમાંથી પછી ઉર્જા ઉત્પન્ન થશે. આપણને બધાને ખબર છે બીજ જ્યારે સુસુપ્તતા અવસ્થામાં હોય એમાં ખાસ કરીને કઠોળ વર્ગની મગફળીનું એક્ઝામ્પલ લઈએ તો મોટા ભાગે એમાં તેલી પદાર્થનું પ્રમાણ વધારે હોય. તેલી પદાર્થ એટલે ફેટી એસિડ અને ગ્લિસરોલ. હવે ભ્રૂણને જીવિત રહેવા માટે એનર્જીની જરૂર પડે, શક્તિની જરૂર પડે. તો એનર્જી અને શક્તિ ત્યારે જ મળશે જ્યારે શર્કરાની અંદર રૂપાંતરણ થાય. તો આ શર્કરાની અંદર રૂપાંતરણ કરવા માટે જે શ્રેણીબદ્ધ પ્રક્રિયાઓ છે એ જે ચક્ર દ્વારા થાય ને એને કહેવાય ગ્લાયોક્સિલેટ ચક્ર. શું કહેવાય? ગ્લાયોક્સિલેટ ચક્ર. ઓર્નિથિન ચક્ર ક્યાં કામમાં આવે? તો તમને ખબર હોય તો યુરિયા ત્યાગી પ્રાણીઓ છે, ખાસ કરીને યુરિયા ત્યાગી પ્રાણીઓ. તો યુરિયા ત્યાગી પ્રાણીઓ છે એ જ્યારે યુરિયાનો ત્યાગ કરે છે તો એની અંદર ખરેખર યકૃતની અંદર એમોનિયા જ બને છે. રુધિરની અંદર એમોનિયા ઉત્સર્ગ પદાર્થ તરીકે ભળે છે, પણ યકૃતમાં એમોનિયામાંથી યુરિયા બને છે. તો યકૃતમાં એમોનિયામાંથી યુરિયા બનવાની જે પ્રક્રિયા છે ને એને શું કહેવાય? તો કે ઓર્નિથિન ચક્ર. ગ્લાયકોલિસિસનું કામ શું? તો આપણને ખબર છે ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડના 2 અણુઓ બનાવવા. જારક અથવા તો અજારક શ્વસનનો પ્રથમ તબક્કો ગ્લાયકોલિસિસ છે. ધેટ ડઝન્ટ મેટર. એટલે 14ની અંદર જવાબ આવશે બી. શું આવશે જવાબ? તો કે બી. ત્યાર પછી નેક્સ્ટ છે ઓક્ઝેન્ટિક વૃદ્ધિ એટલે શું? ઓક્ઝેન્ટિક વૃદ્ધિ એટલે કોષના કદમાં વધારો થવો, એને કહેવાય ઓક્ઝેન્ટિક વૃદ્ધિ. કોષની સંખ્યામાં વધારો થવો એને કહેવાય મલ્ટિપ્લિકેશન વૃદ્ધિ. મેદપૂર્ણ પેશીની અંદર વધારો થવો એ ઓક્ઝેન્ટિક વૃદ્ધિનો જ એક પ્રકાર છે, પણ પેશીની અંદર વધારો થાય છે. અને આંતરકોષીય દ્રવ્યમાં વધારો થવો એવો કંઈ વૃદ્ધિનો પ્રકાર નથી. એટલે ઓક્ઝેન્ટિક વૃદ્ધિ એટલે આની અંદર આવશે ઓપ્શન એ, કે માત્ર કોષના કદમાં વધારો થવો. ત્યાર પછીનો નેક્સ્ટ છે મધ્યપટલ માટે જરૂરી તત્વ કયું છે? તો મધ્યપટલ વિશે સૌથી પહેલાં તો ધારો કે આવી રીતે 2 કોષ હોય, આવી રીતે 2 કોષ, તો એ 2 કોષ વચ્ચે આવી રીતે મધ્યપટલ આવેલું હોય અને આ મધ્યપટલ છે ને એની અંદર કેલ્શિયમ પેક્ટેટનું બનેલું હોય છે. તો કેલ્શિયમ પ્લસ પેક્ટિન એ બેયનું મધ્યપટલ હોય એટલે કેલ્શિયમ પેક્ટેટ કહેવામાં આવે છે. તો આ મધ્યપટલ છે ને એના માટે જરૂરી તત્વ હોય તો શું છે? કેલ્શિયમ. એટલે આની અંદર જવાબ આવશે કેલ્શિયમ. ત્યાર પછીનો નેક્સ્ટ છે સમવિભાજનીય ત્રાક મુખ્યત્વે કયા પ્રોટીનના બનેલા હોય છે? સમવિભાજનીય ત્રાક એટલે શું થાય? તો આની માટે આપણે કોષચક્ર અને કોષ વિભાજનની અંદર સમવિભાજનને અર્ધીકરણ યાદ કરવું પડશે. હવે આમાં આપણને સમભાજનિક ત્રાક કીધું છે, ખાસ કરીને ત્રાક તંતુઓ. કે ફોર એક્ઝામ્પલ કે કોઈ આવી રીતે કોષ છે તો આ કોષની પરિઘ ભાગમાંથી આવા તંતુઓ લંબાતા હતા, આવા તંતુ, અને જે રંગસૂત્રને આવી રીતે ખેંચતા હતા અથવા તો રંગસૂત્રિકા કહેવાય. તો આ જે છે ને આ એને કહેવાય સમવિભાજનીય ત્રાક. હવે આ કયા પ્રોટીનના બનેલા છે એવું પૂછ્યું છે. તો આ સમવિભાજનીય ત્રાક છે ને એ મુખ્યત્વે કયા પ્રોટીનના બનેલા હોય? તો કે ટ્યુબ્યુલિન. કયા પ્રોટીનના બનેલા હોય? ટ્યુબ્યુલિન. હવે એક્ટિન ક્યાં જરૂરી છે? તો કંકાલ સ્નાયુની અંદર. માયોસિન પણ ત્યાં જ જરૂરી છે અને માયોગ્લોબિન છે એ પણ કંકાલ સ્નાયુમાં છે. એટલે બાકીના જે 3 રહ્યા ને એ કંકાલ સ્નાયુની અંદર આવે અને આની અંદર જે જવાબ આવશે એ આવશે ટ્યુબ્યુલિન.
ત્યાર પછી હરિતકણની અંદર ક્લોરોફિલ ક્યાં હાજર હોય બધાને ખબર છે, થાઇલેકોઇડ. પ્રકાશ સંશ્લેષણ વનસ્પતિની અંદર પર્ણની અંદર ગ્રેનામાં, ગ્રેનાની અંદર ગ્રેનમ, ગ્રેનમની અંદર થાઇલેકોઇડ. આ થાઇલેકોઇડની અંદર હરિતકણ હોય, બરોબર, ક્લોરોફિલ હોય છે, અને એ ક્લોરોફિલ છે એની અંદર પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે. ત્યાર પછી આગળ આપણને કીધું છે 19મું, કોષોના અભ્યાસને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપના અભ્યાસથી મહત્વની દિશા મળી છે. સૌથી પહેલી વાત તો એ કે સાદું માઇક્રોસ્કોપ ને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ એટલે શું? તો સાદા માઇક્રોસ્કોપની અંદર ક્યાંય પણ ઇલેક્ટ્રોન બીમની જરૂર પડતી નથી. આપણે જનરલી જે લેબની અંદર માઇક્રોસ્કોપ હોય છે એ સાદા માઇક્રોસ્કોપ હોય છે, કે જેમાં તમે કોષની અંદર બાહ્યાકાર રચના અથવા તો અંતસ્થ રચનામાં બહુ તો કોષ કેન્દ્ર વિશે અભ્યાસ કરી શકો. બાકી વિવિધ પ્રકારની અંગિકા છે, ડીએનએ છે, રંગસૂત્ર છે, આ બધું તમારે પર્ટિક્યુલર જોવું હોય ને તો એવા માઇક્રોસ્કોપની જરૂર પડે કે જેમાં ઇલેક્ટ્રોન બીમનો ઉપયોગ થતો હોય, મતલબ કે ઓછી તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશની જરૂર. અગાઉ એમસીક્યુની અંદર આપણે ચર્ચા કરી કે ઇલેક્ટ્રોનની અંદર તરંગ લંબાઈ કેવી હોય છે? ઓછી. તો અતિ સૂક્ષ્મ અણુઓ હોય છે એને પણ સારામાં સારી રીતે જોઈ શકે. હવે પ્રશ્નની અંદર એવું પૂછ્યું છે કે કોષોના અભ્યાસને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપને મદદથી મહત્વની દિશા મળી છે. એનો મતલબ શું થાય? તો કે કોષની અંદર અભ્યાસ કરવામાં આવ્યો અને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર મદદથી મહત્વની દિશા મળી છે, એટલે કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે એના કારણથી કોષની અંદરનો અભ્યાસ સરળતાથી થયો છે. એની પાછળનું રીઝન શું? તો પહેલું છે પ્રકાશ સૂક્ષ્મદર્શક યંત્ર 0.1 to 0.2 નેનોમીટર તુલનામાં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો રિઝોલ્વિંગ પાવર 200 થી 300 નેનોમીટર છે, ના આવે. બીજું, પ્રકાશ સૂક્ષ્મદર્શક યંત્ર માટે પાતળા છેદની જરૂર છે, જ્યારે ઇલેક્ટ્રોન બીમ જાડા પદાર્થોમાંથી પસાર થઈ શકે, ન આવે. ત્રીજું છે ફોટોન્સ કરતાં ઇલેક્ટ્રોન બીમની તરંગ લંબાઈ વધુ હોવાથી પ્રકાશ સૂક્ષ્મદર્શક યંત્ર કરતાં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વધારે શક્તિશાળી છે. ઇલેક્ટ્રોન બીમની તરંગ લંબાઈ વધુ નહીં, ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ ઓછી હોય. ચોથું છે પ્રકાશ સૂક્ષ્મદર્શક યંત્ર કરતાં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વધુ રિઝોલ્યુશન પાવર ધરાવે છે. જ્યારે વધુ રિઝોલ્યુશન પાવર હોય ને તો એનો મતલબ એની તરંગ લંબાઈ ઓછી હોય, એટલે આની અંદર આવશે ઓપ્શન ડી. ત્યાર પછી છે રિબોઝોમના 2 ઉપએકમો કયા કાંતિકીય આયનના સ્તરથી બનેલા હોય છે? હવે રિબોઝોમના બંધારણની અંદર મોસ્ટ પ્રોબેબલી શું આવેલું હોય? તો આમાં આવશે મેંગેનીઝ. ત્યાર પછી 21મું કે આમાં કોષ દિવાલનો મુખ્ય ઘટક સેલ્યુલોઝ હોય છે. હવે આની અંદર છે ને પેલું આપ્યું છે પાયથિયમ, બીજું છે ઝેન્થોમોનાસ. ઝેન્થોમોનાસ ઇટ્સ વન ટાઈપ ઓફ બેક્ટેરિયા. ત્રીજું સ્યુડોમોનાસ, ચોથું છે સેકેરોમાઇસિસ. હવે ઝેન્થોમોનાસ ને સ્યુડોમોનાસ આ તો બંને બેક્ટેરિયા છે. મોનેરા સૃષ્ટિ આવી ગઈ એટલે આની અંદર કોષ દિવાલ છે પેપ્ટિડોગ્લાયકોનની બનેલી હોય. સેકેરોમાઇસિસ યીસ્ટ છે, આની અંદર કોષ દિવાલ કાઇટિનની બનેલી હોય છે. તો પછી આપણી પાછળ જવાબ શું વધ્યો? એક પાયથિયમ. પાયથિયમ શું છે? તો એક પ્રકારનું પરોપજીવી છે, ઉમાઇસિટીસ પ્રકારનું ફૂગ જ છે, પણ આની અંદર કોષ દિવાલ શેની બનેલી છે? તો કે સેલ્યુલોઝની. ખાસ યાદ રાખવા જેવો પ્રશ્ન છે. અત્યાર સુધી આપણને શું હતું કે લીલ છે એની અંદર જ કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય, પણ પાયથિયમ એક પ્રકારની ફૂગ છે, એની અંદર પણ કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી. પ્રશ્ન થાય તો એને લીલમાં કેમ નથી મૂકવામાં આવી? પણ આની અંદર હરિતકણ નથી. હરિતકણ હોય તો લીલની અંદર મૂકવામાં આવે, પણ આની અંદર હરિતકણ નથી. લાસ્ટની અંદર 22મો એમસીક્યુ છે પ્લાઝ્મોડેસ્મેટા શું છે? પ્લાઝ્મોડેસ્મેટા એટલે શું? તો આવી રીતે આ કોષ એ છે, આવી રીતે કોષ બી છે, બે વચ્ચે મધ્ય પટલ તો આવેલો જ છે પેક્ટિનનો બનેલો, પણ આ બે વચ્ચે કોષરસ તંતુઓ આવેલા હોય.
એ કોષરસ તંતુ છે ને એને જ કહેવાય પ્લાઝ્મોડેસ્મેટા. હવે પ્લાઝ્મોડેસ્મેટાનું કામ શું? તો કે બે કોષને એકબીજા સાથે આંતરિક રીતે જોડે અંદરથી. એટલે પ્લાઝ્મોડેસ્મેટા છે એ કોષો વચ્ચેનું જોડાણ છે, બરોબર. તો આજે આ 22 MCQ છે કે જે મને મહત્ત્વના લાગ્યા તમારી સમક્ષ રજૂ કર્યા, અને આ 22 MCQ છે એમાંથી ઘણા ખરા એવા છે કે જે નીટ માટે આવશ્યક છે. તો આજે આપણે આ 11મા ધોરણની અંદર 8મું ચેપ્ટર છે એના વિશેનો કમ્પ્લીટલી અભ્યાસ કર્યો. નેક્સ્ટ ફરીથી આપણે નવા વિડીયો સાથે મળશું, નવું એક ચેપ્ટર અને નવા નીટ માટેના આઈએમપી ક્વેશ્ચન. અને એ જે આઈએમપી ક્વેશ્ચન છે એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ફરીથી વાત કરશું, ફરીથી MCQ સોલ્વ કરશું. ત્યાં સુધી મને રજા આપશો. વધુને વધુ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, વધુને વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો. ધોરણ 11 અને ધોરણ 12 બંને માટે આ વિડીયો ખૂબ જ મહત્ત્વનો છે. ફરીથી નવા MCQ સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.